जय श्री कृष्ण। अध्याय 18 मोक्ष संन्यास योग। 18મા અધ્યાયમાં અર્જુન સર્વ અધ્યાયોના ઉપદેશનો સાર જાણવા ભગવાનની સમક્ષ સંન્યાસ એટલે કે જ્ઞાન યોગનું અને ત્યાગ એટલે કે ફલાસક્તિ રહિત કર્મયોગનું તત્વ સમજવા ઈચ્છા પ્રકટ કરે છે। अर्जुन बोल्या, हे महाबाहो, हे केशी दैत्योनो नाश करनारा, हे इंद्रियोना नियंता, हूँ संन्यासनु तथा त्यागनु तत्व जुदू जुदू जाणवा इच्छुं छुं। श्री भगवान बोल्या, फळनी इच्छाथी कराता कर्मोना त्यागने ज्ञानीओ संन्यास कहे छे અને સર્વ કર્મોના ફળના ત્યાગને વિવેકીઓ ત્યાગ કહે છે। કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, તેથી તેમને છોડી દેવા જોઈએ, અને બીજા કહે છે કે યજ્ઞ, દાન તથા તપરૂપી કર્મો ત્યાગ કરવા યોગ્ય નથી। हे भरत श्रेष्ठ, संन्यास अने त्याग ए बेमांथी पहला त्याग विषे तू मारो निश्चय सांभळ, केम के त्याग सात्विक, राजस अने तामस एम 3 प्रकारनो कहेवायो छे। यज्ञ, दान अने तपरूपी कर्मो त्याग करवा योग्य नथी, परंतु ए तो अवश्य करवा ज जोईए, केम के यज्ञ, दान अने तप ए तो बुद्धिशाળી अने निष्काम मनुष्योने पवित्र करनारा छे। हे पार्थ, परंतु आ यज्ञ, दान आदि कर्मो पण आसक्ति अने फळनी इच्छाने छोड़ीने ज करवा जोईए, एवो मारो निश्चित करेलो उत्तम मत छे। प्राणी हिंसा, ચોરી વગેરે નિષિદ્ધ કર્મો અને કેવળ ફળની લાલસાથી કરાતા કામ્ય કર્મો એમનો ત્યાગ તો યોગ્ય છે જ, પરંતુ જે કર્મો આપણા ઉપર કર્તવ્ય તરીકે નિયત થયેલા હોય તેમનો ત્યાગ કરવો ઉચિત નથી, પણ આપણે અજ્ઞાનવશ તેનો પણ ત્યાગ કરીએ છીએ તો તેને તામસ ત્યાગ કહ્યો છે। कर्म करवामां बहु दुख अने माथाकूट रहेली छे एम समझीने शारीरिक कष्टना भयथी जे कर्तव्य कर्मोने छोड़ी देवाय छे ते राजस त्याग छे। आवो त्याग करनारने त्यागनुं फळ मळतुं नथी। हे अर्जुन, जे शास्त्र विहित कर्म करवुं कर्तव्य छे एवो भावथी आसक्ति अने फळनो त्याग करीने करवामां आवे छे ए ज सात्विक त्याग कहेवायो छे। आवो सात्विक त्यागी बुद्धिमान अने संशय रहित होई कठिन कर्मोनो द्वेष करतो नथी अने सरल कर्मोमां आसक्त थतो नथी। देहधारी थी संपूर्ण रीते कर्मो छोड़ी देवा शक्य नथी, तेथी जे कर्मोना फळनो त्याग करीने वर्ते ते ज खरो त्यागी कहेवाय छे। कर्म फळनो त्याग न करनारा माणसोना कर्मोनुं सारू, नरसुं अने मिश्र एम 3 प्रकारनुं फळ मर्या पछी बीजा जन्ममां प्राप्त थाय छे, परंतु कर्म फळनो त्याग करी देनारा मनुष्योना कर्मोनुं फळ कोई काळे पण मळतुं नथी। कर्मोनी समाप्ति करवानो उपाय दर्शावनारा सांख्य शास्त्रमा सघळा कर्मोने सिद्ध करनारा आ 5 कारणो कहेवाया छे, तेने मारी पासेथी तू सांभळ। कर्मोनी सिद्धि थवामां अधिष्ठान એટલે કે શરીર અને સ્થળ, કરતા જુદા જુદા પ્રકારના કરણો, અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ, અને એ જ રીતે પાંચમું કારણ દૈવ છે।
મન, વાણી અને શરીરથી મનુષ્ય જે કાંઈ સારું અથવા ખોટું કર્મ કરે છે તેમાં આ પાંચેય કારણો હોય છે. પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ આત્માને એકલાને જ કર્મોનો કર્તા માને છે તે અજ્ઞાની ખરું સમજતો નથી. કર્મોમાં જેને હું કરતા છું એવો અહંકારનો ભાવ નથી અને ફળની લાલસાથી જેની બુદ્ધિ લેપાતી નથી, તે આ બધા લોકોને મારી નાખે તો પણ ખરી રીતે મારતો નથી કે બંધનમાં પડતો નથી. કોઈ પણ કર્મ થવામાં જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એટલે કે જાણનાર, જાણવાની વસ્તુ અને જ્ઞાન આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરકો છે. અને કર્તા, કરણ અને સાધન અને ક્રિયા આ ત્રણ પ્રકારના કર્મના આધારો છે. ગુણોની ગણતરી કરનાર સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન, કર્મ અને કર્તાને પણ ગુણોના ભેદથી ત્રણ પ્રકારના કહેલા છે. જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં એક રૂપે રહેલા અવિનાશી ભાવને જોઈ શકે છે તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન જાણ. અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વભૂતોમાં જુદા જુદા અનેક ભાવોને રહેલા જુએ છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ. તથા જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના, તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે તે અલ્પ જ્ઞાનને તામસ જ્ઞાન કહેલું છે. કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ રાગ, દ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની ઈચ્છા વિના મનુષ્ય કરે તેને સાત્વિક કર્મ કહ્યું છે. જે કર્મ હું કરતા છું એવા અભિમાનપૂર્વક ફળની કામનાવાળો મનુષ્ય બહુ મહેનત ઉઠાવીને કરે તેને રાજસ કર્મ કહ્યું છે. પરિણામનો, વસ્તુઓના બગાડનો, હિંસાનો અને પોતાના ગજાનો વિચાર કર્યા વિના મનુષ્ય મોહથી, અજ્ઞાનથી જે કર્મનો આરંભ કરે છે તે તામસ કર્મ કહેવાયું છે. જે કરતા આસક્તિ રહિત, અહંકાર ન રાખનાર, બડાશ ન હાંકનાર છે તથા ધૈર્ય ઉત્સાહ યુક્ત છે, તેમજ કાર્ય સિદ્ધ થાય કે ના થાય તેમાં નિર્વિકાર એટલે કે હર્ષ કે શોક વિનાનો છે તે સાત્વિક કર્તા કહેવાય છે. જે કરતા આસક્તિથી યુક્ત, કર્મફળની ખૂબ ઈચ્છાવાળો અને લોભી છે તથા બીજાઓને કષ્ટ પહોંચાડવાના સ્વભાવવાળો, અપવિત્ર તથા હર્ષ શોકના આવેશવાળો છે તેને રાજસ કર્તા કહ્યો છે. જે કરતા અયુક્ત, અસંસ્કારી, અનમ્ર, શઠ, બીજાઓને છેતરનારો, આળસુ, શોક કરનારો અને દીર્ઘસૂત્રી છે તે તામસ કર્તા કહેવાયો છે. હે ધનંજય, હવે બુદ્ધિ અને ધૃતિનો ગુણો અનુસાર ત્રણ પ્રકારનો ભેદ સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહું છું એ તું સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગને, કર્તવ્યને તેમજ અકર્તવ્યને, ભય અને અભય તથા બંધન અને મુક્તિને યથાર્થ જાણે છે તે સાત્વિક બુદ્ધિ છે. જે બુદ્ધિ વડે મનુષ્ય ધર્મ અને અધર્મને
તથા કાર્ય અને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી તે બુદ્ધિ રાજસી છે. હે પાર્થ, અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે તે બુદ્ધિ તામસી છે. હે પાર્થ, જે મનુષ્ય એકનિષ્ઠ ધૃતિ એટલે કે ધીરજ વડે મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે તે સાત્વિક ધૃતિ છે. તથા હે અર્જુન, ફળની આકાંક્ષાવાળો મનુષ્ય જે ધૃતિથી ધર્મ, કામ અને અર્થને અતિ આસક્તિપૂર્વક ધારણ કરે છે તે રાજસી ધૃતિ છે. જે ધૃતિ વડે દુર્બુદ્ધિવાળો મનુષ્ય નિંદ્રા, ભય, શોક, ખેદ તથા જડતાને છોડી શકતો નથી તે તામસી ધૃતિ છે. હે ભારત, હવે 3 પ્રકારના સુખને તું મારી પાસેથી સાંભળ. જે સુખમાં સાધક મનુષ્ય ભજન, ધ્યાન અને સેવા આદિના અભ્યાસને લીધે રમમાણ થાય છે અને જેથી દુઃખોના અંતને પામી જાય છે. જે સુખ શરૂઆતમાં ઝેર જેવું લાગે પણ પરિણામે અમૃત સમાન હોય તે આત્મજ્ઞાનની પ્રસન્નતાથી ઉપજેલું સુખ સાત્વિક સુખ કહ્યું છે. વિષયોને ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે અને પરિણામે ઝેર જેવો ગુણ કરે છે તેને રાજસ સુખ કહ્યું છે. જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનારું છે અને નિંદ્રા, આળસ તથા પ્રમાદથી ઉત્પન્ન થયેલું છે તેને તામસ સુખ કહ્યું છે. પૃથ્વી ઉપર, આકાશમાં અથવા દેવલોકમાં એવું કોઈ પ્રાણી કે પદાર્થ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતા આ 3 ગુણોથી મુક્ત હોય. હે પરમ તપ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્રોના કર્મોને અને તેમના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભક્ત કરવામાં આવ્યા છે. મનનો નિગ્રહ, ઇન્દ્રિયોનું દમન તથા પવિત્રતા, ક્ષમા, સરળતા, શાસ્ત્રોનું જ્ઞાન, આત્મા અને પરમાત્માનો અનુભવ તેમજ આસ્તિકતા આ બ્રાહ્મણના સ્વભાવજન્ય કર્મો છે. શૌર્ય, તેજ, ધૈર્ય, ચતુરતા, યુદ્ધથી ન ભાગવું, દાન અને ઈશ્વર ભાવ આ ક્ષત્રિયના સ્વભાવથી થતા કર્મો છે. ખેતી, ગાયોનું પાલન અને વેપાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે અને ચાકરી શુદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં રત રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિરૂપી મોક્ષને પામે છે. પોતાના કર્મમાં રહીને જે પ્રકારે મનુષ્ય સિદ્ધિ પામે છે તે તું મારી પાસેથી સાંભળ. જેનાથી સઘળા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે તે પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય મોક્ષરૂપી સિદ્ધિને પામે છે. બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને તેના કરતાં પોતાનો ધર્મ મુશ્કેલ અને ઓછા ગુણ લાભવાળો હોય છતાં મનુષ્ય માટે પોતાનો ધર્મ જ કલ્યાણકારક છે. કારણ કે પોતાની સાથે સ્વાભાવિક રીતે નિયત થયેલા કર્તવ્યનું આચરણ કરનાર મનુષ્ય પાપી બનતો નથી.
માટે હે કુંતી પુત્ર, પોતાનું સ્વાભાવિક કર્મ દોષવાળું હોય તો પણ તેનો ત્યાગ કરવો જોઈએ નહીં. કેમ કે ધુમાડાથી અગ્નિની પેઠે બધાય કર્મોની સાથે કોઈને કોઈ દોષ લાગેલો જ હોય છે. જેની બુદ્ધિ બધેથી આસક્તિ રહિત બની છે, જેણે મન અને ઇન્દ્રિયોને જીત્યા છે, જેને કોઈ જાતની સ્પૃહા રહી નથી, તે મનુષ્ય સંન્યાસ વડે પરમાર્થ ભાવે નિષ્કામ કરતો હોવા છતાં કર્મ બંધનથી મુક્ત થવા રૂપ પરમ સિદ્ધિને પામે છે. જે રીતે સિદ્ધિ પામેલો મનુષ્ય બ્રહ્મને પામે છે, તે રીતને મારી પાસેથી તું ટૂંકમાં સાંભળ, અને એ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે. વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી ધૈર્ય દ્વારા પોતાનું નિયમન કરી શબ્દ, સ્પર્શ વગેરે વિષયોનો ત્યાગ કરી અને રાગ દ્વેષને છોડી દઈ મિતાહાર તથા એકાંત સેવન દ્વારા વાણી, શરીર તથા મનને વશ કરી નિત્ય મારા ધ્યાન યોગમાં પરાયણ રહી વૈરાગ્ય ધારણ કરી અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરી મમતા રહિત અને શાંત થાય છે. આથી તે બ્રહ્મભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે. બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્ન ચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા કરતો નથી, અને સર્વભૂતોમાં સમભાવથી રહેતો મારી પરમ ભક્તિને પામે છે. મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કેવો છું અને કોણ છું તે યથાર્થ રૂપે જાણે છે. પછી મને એ પ્રમાણે ખરેખરા સ્વરૂપે જાણવાથી મારામાં પ્રવેશ કરે છે. તેવો મારા પરાયણ થયેલો મનુષ્ય સર્વ કર્મો સદાય કરતો હોવા છતાં પણ મારી કૃપાથી અવિનાશી શાશ્વત પદને પ્રાપ્ત થાય છે. તું મન વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારા પરાયણ થઈ સમભાવ રૂપ બુદ્ધિ યોગનો આશ્રય કરી સદા મારામાં ચિત્તવાળો થા. મારામાં ચિત્તવાળો તો મારી કૃપાથી સર્વ સંકટોને તરી જઈશ, અને અહંકારથી જો મારું વચન તું નહીં સાંભળે તો નાશ પામીશ. અહંકારને આધારે તું જે એમ માને છે કે હું નહીં લડું, પણ એ તારો નિશ્ચય ખોટો છે, કારણ કે તારો સ્વભાવ જ તને એમાં બળજબરીપૂર્વક જોડશે. હે કૌંતેય, અત્યારે મોહવશ તું જે કર્મ કરવા નથી ઈચ્છતો તે કર્મને તું તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોઈશ પરવશ થઈને પણ કરીશ. હે અર્જુન, સંસાર રૂપી યંત્ર પર ચઢેલા સર્વ પ્રાણીઓને માયા વડે તેમના કર્મો અનુસાર ભમાવી રહેલા ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહે છે. હે ભારત, તું સર્વ ભાવથી તે પરમેશ્વરને જ શરણે જા. તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન એટલે કે મોક્ષ પદ પામીશ. આ પ્રમાણે મેં તને આ ગૂઢથી પણ ગૂઢ જ્ઞાન કહ્યું. આને તું પૂરેપૂરું વિચારીને પછી જેમ ઈચ્છે છે તેમ કર. વળી બધા ગૂઢ વચનોથી પણ વધારે ગૂઢ આ મારું પરમ હિતકર વચન સાંભળ. તું મને ઘણો પ્રિય છે, માટે આ પરમ હિતકારી વચન હું તને ફરી કહું છું. તું મારામાં મનવાળો, મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર. એમ કરવાથી તું મને જ પામીશ. આ હું તારી આગળ સત્ય પ્રતિજ્ઞા કરું છું, કેમ કે તું મને ઘણો પ્રિય છે.
સર્વ ધર્મો છોડી તું મને એકને શરણે આવ, હું તને સર્વ પાપોથી મુક્ત કરીશ, તું શોક ન કર. આ ગીતા જ્ઞાન તારે કદી તપ રહિતને, અભક્તને, સાંભળવા નહીં ઈચ્છનારને તથા જે મારો દ્વેષ કરે છે તેને કહેવું નહીં. જે આ પરમ રહસ્યમય ગીતા જ્ઞાન મારા ભક્તોને કહેશે તે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિઃસંદેહ મને પામશે. મનુષ્યોમાં એનાથી વધારે મારું પ્રિય કાર્ય કરનારો કોઈ પણ નથી, તથા આખી પૃથ્વી ઉપર એનાથી વધીને મારો પ્રિય બીજો કોઈ ભવિષ્યમાં થશે પણ નહીં. જે મનુષ્ય આપણા આ ધર્મમય સંવાદ રૂપી ગીતા શાસ્ત્રનું અધ્યયન કરશે તેણે તે અધ્યયન રૂપી જ્ઞાન યજ્ઞથી મારું પૂજન કર્યું છે એવો મારો મત છે. તથા જે મનુષ્ય શ્રદ્ધાવાન અને દ્વેષ બુદ્ધિ વિનાનો થઈને આને કેવળ સાંભળશે તે પણ પાપોથી મુક્ત થઈને પુણ્યવાળાઓના શુભ લોકને પ્રાપ્ત થશે. આ રીતે ગીતાનું મહાત્મ્ય કહી શ્રી કૃષ્ણે પૂછ્યું, હે પાર્થ, આ ઉપદેશ તે એકાગ્રચિતે સાંભળ્યો ને? હે ધનંજય, શું તારો અજ્ઞાનમાંથી ઉપજેલો મોહ નાશ પામ્યો ને? અર્જુન બોલ્યા, હે અચ્યુત, આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સ્વધર્મ કર્મ અને આત્મજ્ઞાન આદિની સ્મૃતિ મેળવી લીધી છે. હવે સંશય રહિત થઈને હું ઊભો છું અને આપના વચન પ્રમાણે જ કરીશ. સંજય બોલ્યા, આ પ્રમાણે ભગવાન વાસુદેવ અને મહાત્મા અર્જુનનો આ અદ્ભુત અને રોમાંચક સંવાદ મેં સાંભળ્યો. શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલા મેં આ પરમ ગોપનીય યોગેશ્વર શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા હતા તેમની પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો. હે ધૃતરાષ્ટ્ર, શ્રી કૃષ્ણ અને અર્જુનના આ અદ્ભુત અને પવિત્ર સંવાદને સંભાળીને હું વારંવાર હર્ષ પામું છું અને શ્રી હરિના તે અતિ અદ્ભુત સ્વરૂપને યાદ કરીને મને મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષ પામી રહ્યો છું. જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી, વિજય, ઐશ્વર્ય અને અવિચળ નીતિ છે એવો મારો મત છે. આ પ્રમાણે ઉપનિષદ, બ્રહ્મ વિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ તથા અર્જુનના સંવાદ વિશે મોક્ષ સંન્યાસ યોગ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ થયો. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય અહીં સંપૂર્ણ થયા. પણ આપણી ભગવત યાત્રા અહીં સંપૂર્ણ નથી થતી. તમારા જેવા પરમ ભગવદીય વૈષ્ણવોને કે જેમણે મને સાથ અને સહકાર આપ્યો, મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કર્યા, તેમની હું ખૂબ ખૂબ આભારી છું. કૃષ્ણ અને કૃષ્ણ વિશેની વાતો, આખું જીવન ઓછું પડે જો તેમની વાતો કરવા નીકળીએ તો. કૃષ્ણ ભજન અને એવી જ ઘણી બધી વાતો લઈને હું બીજા ઘણા પણ વિડીયો બનાવી રહી છું. તો મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું. જય શ્રી કૃષ્ણ.